ગુજરાતનું વર્ષ 2026-27નું હમણાં જ બજેટ જે છે તે જાહેર કરવામાં આવ્યું છે। જો આપે જોયું હશે તો ચોક્કસ સવાલ થયો હશે કે બજેટ પત્રની અંદર જે કારીગરી છે તે ભવ્ય છે। તમને શું લાગે છે આ કારીગરી કરતા તે કોઈ પણ કલાકારને કેટલો સમય લાગ્યો હશે? ગુજરાતના એક પોલીસ અધિકારીના પત્ની છેલ્લા 4 વર્ષથી ગુજરાતના બજેટ પત્રની અંદર પોતાની કળાનું પ્રદર્શન કરી રહ્યા છે, પરંતુ આજે 4 વર્ષ બાદ જે છે તે ગુજરાતના નાગરિકોની નજર આ કળા પર પડી છે। શું છે તેમના જીવનની કહાની વિગતવાર ચર્ચા કરીએ। નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ન્યૂ ભારત ન્યૂઝ અને હું છું આપની સાથે વલ્લરી વ્યાસ। ગુજરાત વિધાનસભામાં 18 જાન્યુઆરી બુધવારે વર્ષ 2026-27 માટેનું 4 કરોડનું બજેટ રજૂ કરવામાં આવ્યું હતું। ત્યારે આ વખતે પણ બજેટ બેગની પાછળના ભાગ પર એક આકર્ષક પેઇન્ટિંગ દોરવામાં આવ્યું હતું। આ ચિત્રકળા 1200 વર્ષ જૂનું વારલી આર્ટ છે, જેને જીપીએસસીના ચેરમેન આઈપીએસ હસમુખ પટેલના પત્ની દ્વારા કંડારવામાં આવ્યું હતું। છેલ્લા 4 વર્ષથી બીના હસમુખ પટેલ બજેટ પોથી પર ચિત્રકામ કરતા આવ્યા છે। બજેટ પોથી પર દોરાયેલા ચિત્ર વિશે તેઓ કહે છે કે આ વારલી ચિત્રકલા છે, જે આશરે 1200 વર્ષ જૂની પરંપરા ધરાવે છે। આ કલા મહારાષ્ટ્ર અને ગુજરાતની સરહદ પર વસતા વારલી આદિવાસીઓ દ્વારા પ્રચલિત કરવામાં આવે છે। પરંપરાગત રીતે આ ચિત્ર ઘરના ઝૂંપડાઓની બહારની દિવાલો પર દોરવામાં આવે છે। તેઓ સમજાવે છે કે મુંબઈ મહાનગર નજીક હોવાના કારણે મહારાષ્ટ્રમાં આ કલાને વધુ બજાર અને ઓળખ મળી રહી છે, ત્યારે વેચાણ અને પ્રોત્સાહન મળતા આ કળા હાલ જીવંત રહી છે। બીના પટેલ વડોદરાની મહારાજા સયાજીરાવ યુનિવર્સિટીમાંથી સ્કલ્પચરનો અભ્યાસ કરી આવ્યા છે। તેઓ શિલ્પકલા ભણતા હતા ત્યારે જે છે તે 1996માંથી તેઓ જે છે તે બીજા વર્ષમાં અભ્યાસ કરતા હતા। તે દરમિયાન પ્રસિદ્ધ વારલી ચિત્રકલા પદ્મશ્રી એવોર્ડ વિજેતા જીવ્યા સોમા પાસે કોલેજમાં ડેમો આપવા માટે પહોંચ્યા હતા। તે દિવસોનો અનુભવ યાદ કરતા તેઓ કહે છે કે તે મારા જીવનનો ટર્નિંગ પોઈન્ટ સાબિત થયો હતો। રાજ્ય વિભાજન દ્વારા ગુજરાત તરફ વારલીના આદિવાસીઓની સંખ્યા પ્રમાણમાં ઓછી રહી અને વેચાણની તકો પણ ઘટી રહી છે, જેના કારણે હવે ગુજરાતમાં કલાનું પ્રમાણ અને ઓળખ ઓછી રહી છે। તો આજે પણ ઘણા બધા લોકો માને છે કે વારલી માત્ર મહારાષ્ટ્રની કલા છે, જ્યારે હકીકતમાં વારલી આદિવાસીઓ ગુજરાતમાં પણ વસવાટ કરે છે। અહીં પણ આ કળા હજુ જીવંત છે। તો બજેટ પોથી પર દોરાયેલા ચિત્રમાં કંસરી દેવીનો ફોટો પણ સામેલ કરવામાં આવ્યો છે। આ દેવી સગાઈ, લગ્ન અને ખાસ પ્રસંગો પર પ્રથમ સ્થાન આપવામાં આવે છે। જ્યારે ઘરમાં પ્રથમ પાક આવે છે ત્યારે આ દેવીને ધરવામાં આવે છે। તેમને સુખ અને સમૃદ્ધિના દેવી માનવામાં આવે છે। તો બીના પટેલ વધુમાં જણાવે છે કે તેઓ છેલ્લા 4 વર્ષથી બજેટ પોથી માટે ચિત્રકામ કરતા આવ્યા છે। આ વખતે પણ પોથી બ્લેક કલરની હોવાના કારણે વધુ ચર્ચામાં રહી છે, પરંતુ બ્લેક કલર પહેલીવાર નથી। વર્ષ 2024 અને 25ના બજેટ સમયે પણ બ્લેક કલરની બેગ પર તેઓ ચિત્રકામ કરી ચૂક્યા છે। ગુજરાત વિધાનસભામાં રજૂ થયેલી બજેટ પોથી પર વારલી કલાનું આ સશક્ત પ્રતિબિંબ જોવા મળી રહ્યું છે, જે માત્ર કલાત્મક અભિવ્યક્તિને જ નહીં, પરંતુ આદિવાસી પરંપરા, ગુરુ શિષ્ય પરંપરા અને સુખ સમૃદ્ધિના સંદેશને પણ ઉજાગર કરી રહી છે। આપ જોતા રહો ન્યૂ ભારત ન્યૂઝ।